નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો દિવ્ય અમદાવાદ અને હું છું પુખરાજ પ્રજાપતિ. આ છે ડૉક્ટર ગણેશ બારૈયા, જેમને સર્કસવાળા કોઈ દિવસ લઈ જવા માંગતા હતા, પણ તેમનો દૃઢ નિશ્ચય અને શિક્ષણ કેટલે સુધી પહોંચાડી શકે છે તે સાબિત કરી બતાવ્યું. તેમની કહાનીનો મુખ્ય સંદેશ છે કે શારીરિક મર્યાદાના વ્યક્તિ સપના અને ક્ષમતાની મર્યાદા હોવી જરૂરી નથી. એ ડૉક્ટર ગણેશ બારૈયા ગુજરાતના જાણીતા પ્રેરણાદાયી તબીબોમાંથી એક છે. તેમનું પૂરું નામ ગણેશ દેવુભાઈ વિઠ્ઠલભાઈ બારૈયા. તેઓ ગુજરાતના ભાવનગર સાથે જોડાયેલા છે અને તબીબી ક્ષેત્રમાં સેવા આપી રહ્યા છે. તેઓ આશરે 3 ફૂટ ઊંચાઈ ધરાવે છે. તેમણે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે અભ્યાસ કરીને નીટ પાસ કર્યું અને MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો. એની માટે લાંબી કાનૂની લડાઈ અમને લડેલ હતી. શરૂઆતમાં તબીબી ક્ષેત્રે પ્રવેશ માટે શારીરિક સ્થિતિ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે કોર્ટનો સહારો લીધો અને અંતે MBBS અભ્યાસ કરવાનો માર્ગ મોકળો થયો. જેઓ આજે ધ્વજવંદન કાર્યક્રમમાં તેઓ ધ્વજને સલામી આપી રહ્યા છે અને તેમનું સ્વાગત સન્માન થઈ રહ્યું છે, જે સાબિત કરી બતાવે છે કે શિક્ષણ આપણને કેટલું જરૂર છે, કેટલું મહત્ત્વનું છે તે આપણે જોઈ શકીએ છીએ. જય હિન્દ, જય ભારત.